હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો જુનાગઢ 2 દિવસ હતા એટલે આવીને કામ પણ ઘણું બધું હોય હતું એટલે પહેલાં મેં ફરી ધોવાનું ચાલુ કર્યું, કેમ કે ક્રિશી રમતો હોય એટલે ધૂળ હોય તો હાથ મોઢામાં નાખે ને, એટલે મેં પહેલાં ફરીને સાફ સફાઈ કરી। પછી ઘણા બધા કપડાં ધોવાના હતા એટલે મેં ફટાફટ કપડાં ધોયા અને બધા કપડાં ધોવાઈ ગયા પછી મેં દોરીએ સૂકવી દીધા, કેમ કે તડકો હોય તો વહેલા સુકાઈ જાય ને એટલે। પછી ક્રિશીભાઈ કે મમ્મી મને મકાઈ ખાવી છે, બાફી દો ને, એટલે મેં મકાઈ બાફી દીધી। પછી ભાઈએ ખાવાનું ચાલુ કરી અને અમારે થોડુંક બજારમાં લેવાનું હતું એટલે અમારે બજાર જવા માટે અમે નીકળી ગયા અને ક્રિશીભાઈને તો બહાર જવાનું એટલે બહુ જ ઉતાવળ હોય એટલે ગાડી ચાલુ કર્યા પહેલાં જ બેસી ગયો અને અમારે જે લેવાનું હતું એ લઈને પાછા અમે ઘરે જવા માટે નીકળી ગયા। અને તમને બતાવું કે શું લીધું। આ ચોકલેટ લીધી, કેમ કે કાલે મારો બર્થડે છે ને એટલે, બીજું ગોળ લીધા અને ખજૂર લીધા। અને ક્રિશીભાઈ તો આ ટ્રક તો રડીને લેવડાવ્યો અને ક્રિશી તો નવું રમકડું એટલે રમવાનું તો બહુ મજા આવે, તો જોઈએ કેટલો સમય ટકે એ। પછી ક્રિશી રમતો હતો ત્યાં પછી મેં રાતની રસોઈ બનાવવાનું ચાલુ કરી। તો અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।